का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः। नियमसार ग्रंथाधिराज 44મી ગાથા પછી 69 નંબરનો કળશ પદ્મબ્રહ્મધારી દેવનો તાત્પર્ય વૃત્તિ ટીકાનો મૂળ કળશ. એક વાત ધ્યાને લઈએ આપણે, ગાથાઓ 44 થઈ અને કળશ 69 થયા. તો તમે માપદંડ કરો, આટલી બધી ગાથાઓ, આટલી ગાથા થઈ 44, 69 તો કળશ, બરાબર. એટલે કળશોની સંખ્યા જાજી છે. કેમ કે હમણાં આપણે છેલ્લે 43મી ગાથા જોઈ, એના પછી પોતે 7 કળશોની રચના કરી એક જ ગાથાના ભાવને સમજાવવા માટે. ગાથા તો એક જ હોય, પણ ગાથાની ગીતાઓ ઘણા બધા કળશોમાં હોય. બાળકને સુડાવવાનું કામ તો એક જ હોય, હાલરડા જ ગાવાના હોય, પણ હાલરડાની કોઈ ગણતરી ન હોય. સમજાય છે? 2, 4, 6, 10 બાળકો વાર્તા સાંભળવાના શોખીન હોય તો એક પછી એક, એક પછી એક, એક પછી એક, એક પછી એક દાદીમાને કહે કે ભાઈ વાર્તા સંભળાવો, વાર્તા સંભળાવો. તો એવા ઘાટ છે આ નિયમસાર કળશોમાં પણ. કઈ વાતને પકડીને, કઈ વાતની અગત્યતા ફીલ કરીને પદ્મબ્રહ્મધારી દેવ કઈ વાતનો ઉમેરો કરીને કહેશે, એનું કોઈ અનુમાન આપણે કરી શકવાના નથી. છદ્મસ્થની આપણી બુદ્ધિમાં તો એ આવે જ નહીં, શું કહેશે. જો અત્યારે આજે આપણે 44 નંબરની ગાથા પરનો કળશ 69મો, પછી 2 ગાથા 45 અને 46, એમાં 46મી ગાથા તો પ્રાગ ઐતિહાસિક. પ્રાગ ઐતિહાસિક એટલે સનાતન પરંપરાથી સર્વપ્રાચીન ગાથા. ધવલા, જય ધવલા, એ સિવાય પણ બીજા પણ ઘણા ગ્રંથોમાં કાર્તિકેય અનુપ્રેક્ષા, જ્ઞાનાર્ણવ, ભગવતી આરાધના, મૂલાચાર, બેન શૈલાબેન, ભગવતી આરાધના, મૂલાચાર, આ બધા પ્રાચીન ગ્રંથોમાં આ ગાથા જોવા મળે. કમસે કમ મારા જોવામાં તો 10 ગ્રંથોમાં તો છે. 5 પરમાગમ તો ખરા જ ખરા, એ સિવાયના ભગવતી આરાધના, મૂલાચાર, ધવલાના કેટલાક ભાગ, જય ધવલા, બધે જ આ ગાથા જોવા મળે છે, બધે જ. ઘણા બીજા સંકલનોમાં જોવા મળે છે, પ્રાચીન સંકલનોમાં. ઇવન દર્શન સાર જેવા જે સર્વ પ્રાચીન ગ્રંથો, એ તો મૌલિક ગ્રંથ છે દેવસેન આચાર્યનો,
પણ એમની જે વ્યાખ્યાઓ છે, ટીકાઓ છે, ટીકાઓમાં પણ કોટ કરેલી ગાથા છે. અરે બૃહદ્રવ્ય સંગ્રહમાં ઘણી બધી છે. અનગાર ધર્મામૃતમાં કમસે કમ 25 ટીકા ગ્રંથોમાં કોટ કરેલી ગાથા છે. ઓરિજિનલ 25 ગ્રંથોમાં. એવી ઐતિહાસિક ગાથા 49મી ગાથા સમયસારની, નિયમસારમાં 46મી ગાથા. 3 નંબરનો ફેર છે. બરાબર. પ્રવચન સારમાં 172મી છે. અષ્ટપાહોળમાં છે. બહુ અલૌકિક અને અપૂર્વ ગાથા. સમયસારમાં જીવ અધિકારમાં આવેલી ગાથા, નિયમસારમાં શુદ્ધ ભાવ અધિકારમાં આવેલી ગાથા. નિયમસારમાં જીવ અધિકારમાં નથી આવી, શુદ્ધ ભાવ અધિકારમાં આવી. શું સમજાણું? સમયસારમાં તો શુદ્ધ ભાવ અધિકાર છે જ નહીં. સમયસારમાં તો શુદ્ધ ભાવ અધિકારનો પડખો સેવનારો અધિકાર છે, સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર. ચલો, આ બધી આનંદમય કલ્પનાઓ છે. 69 નંબરનો કળશ તમે જો સ્ક્રીન ઉપર દેખાય છે આપણે. 1 2 3 4 5 6 7 8 9 10 10 પોઈન્ટ દેખાય છે. કળશ 1 4 લીટી અને 8 બિંદુ છે, 10 બિંદુ છે. 10 લક્ષણ ધર્મની ઉજવણી કરી આમાં. આ એક કળશમાં નહીં છે ને ખુરશીઓ છે? કોઈ નથી એમ કેમ? જો બધી ખુરશીઓ સાંભળી છે. પંચમ કાળ છે, આ પડતું કાળ છે. ઓમે પડવાનું અને આમે પડવાનું. હા, જો જૂનો એક જમાનો હતો, ચારે બાજુએ ઘનઘોર જંગલ. કદાચ નિર્મલાબેન જેવા વડીલો સુરેન્દ્રનગર, અમદાવાદ જતા હો આજથી 30 40 50 વર્ષ પહેલાં, તો ઝાડવાઓ કેટલા હશે રસ્તાની બાજુમાં? સમજાય છે? રસ્તા જ નહીં દેખાય. રસ્તા સિવાય આજુબાજુમાં ખેતોય નહીં દેખાય, ખેતરોય દેખાય જ નહીં. ઝાડવા ઝાડવા ઝાડવા. 200 200 500 500 વર્ષના બધા છે ને. પંચમકાળ આવ્યો, રસ્તા મોટા થયા, રસ્તા પોળા થયા, એટલે ઝાડવાઓ બધા કપાઈ ગયા. તેમ જેમ પ્રકૃતિમાં ઝાડવાઓ કપાઈ ગયા, એમ આ પંચમ કાળમાં જીવોના પરિણામ પરિણતિમાં પણ તત્વના પરિણામો પણ બધા લીલાછમ જે હતા એ બધા સુકાઈ ગયા, કપાઈ ગયા. એવા જ ઘાટ છે. વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુલો વિચારવા આત્માર્થીને અત્રે કયો અગોપ્ય. વાહ, મને શબ્દ બહુ ગમે છે. અગોપ્ય. ગુપ્ત કાંઈ નથી રાખ્યું, ખુલ્લો દરબાર સૌને માટે. કાળ ભલે ને પડતો હોય પણ ભાવ તો પારિણામિક ભાવ છે. હા, આપણા તો પરિણામ ઉત્કૃષ્ટ જ રાખવા, પરમ પારિણામિક ભાવ તો રાહ જોઈને બેઠું જ છે. હે પરિણામો, પરમ પરિણામો, પારિણામિકને વરો. સમજાય છે? એટલે ઊંચાઈને આપણે તો બનાવી રાખવાનો. સંસ્કૃતમાં એક ઓલું આવે ન્યાય, આવે ન્યાય. ન્યાય એટલે લોકરૂઢી અને કહેવત ટાઈપના હોય. અગ્નિ શિખા ન્યાય. કયું ને? અગ્નિ શિખા ન્યાય. આગની જે જ્યોત હોય ને, અગ્નિની શિખા, એ શિખાનો સ્વભાવ કેવો શૈલાબેન? એ હંમેશા વિસસોડમય ઉર્દગમન જ હોય. આપણે તો કોઈ દિન જ જોયા. સમજો દીવો બળતો હોય તો એની જ્યોત, સમજો એ દીવાને તમે આમ બારી બારણા આગળ, બાર પગથિયા ઉપર મૂકો, ઓટલા ઉપર બહાર મૂકો, તો એની જ્યોત કેવી દેખાય? હાલક ડોલકવાળી દેખાય કે સીધી ઊંચી ઉર્દુ ગતિએ ગમન કરતી દેખાય? હાલક ડોલકવાળી દેખાય કે નહીં? હા, અચ્છા. એ જ દીવાને તમે ગોખમાં
કે અહીંયા ટેબલ ઉપર લઈ આવીને મૂકો, અંદર ઘરમાં લઈ આવીને, બોલો એમાં હાલક ડોલક પણ હોય નહીં ને? અચ્છા, પંખો ચલાવીએ તો હાલક ડોલક થયા વગર રહે નહીં રહે. પંખો બંધ કરો તો હવે સાંભળો, આ થયો દૃષ્ટાંત. આપણી જે જ્ઞાનની પરિણતિ છે ને એ બહારના 4 ગતિ 84 લાખ યોનિઓના ઓટલા ઉપર રાખી મૂકેલ છે. સ્થિર રહેશે નહીં રહે, હાલક ડોલક થયા રાખે. એક વાત સમજો, ઓલો જે દીવો છે ને કોળિયાવાળો, એ દીવો તો ઓલવાઈ જાય, આ તો ઓલવશે તો નહીં જ, એટલો જ ફેર. હાલક ડોલક તો થતું જ રહેશે. હવે એને પોતાના ઘરમાં લઈ આવ્યા, ચૈતન્યના ઘરમાં લઈ આવ્યા, ચૈતન્ય ગુફા મેં એમાં લઈ આવ્યા. હવે બોલો હાલક ડોલક થશે નહીં. હવે કેવી રહેશે? સ્થિર જ્ઞાન ચેતના રહેશે. બરાબર. પણ આમાં અંદરમાં લઈ આવ્યા બાદ પણ રાગ અને દ્વેષના પંખા ચાલુ કરો તો ભાવ કર્મના, અરે પંખા નહીં. સાંભળો, હું શુદ્ધ છું, હું બુદ્ધ છું, હું સહજ છું એવી એસી પણ ચાલુ કરો ને તોય ઓલી જ્ઞાન ચેતના કેવી થશે? એ હાલક ડોલક વાળી થશે. પંખા બંધ કરો, એસી બંધ કરો, કેમ કે એ બધા બહારના બધા પ્રતિકૂળતા છે, એ ઘરમાં ખલેલ પહોંચાડે એવા છે, એ નથી જતા. બસ ઘરમાં ઘર સિવાય બીજું કંઈ ન રહે. તો બહારના તો સંકલ્પ વિકલ્પો વિચલિત કરે જ કરે, અંતરજલ્પ પણ વિચલિત કરે, એટલે કશું જ નહીં. પણ ઓલી જ્ઞાન જ્યોત છે ને એનો સ્વભાવ કેવો છે કે હાલક ડોલક તો એનો વિભાવ અર્થ પર્યાય છે, ઉર્ધ્વગમની એમનો સ્વભાવ અર્થ પર્યાય છે. અગ્નિ શિખા ન્યાય, હંમેશા ઉર્ધ્વ ગતિ રહેવાનું. બી પોઝિટિવ, સકારાત્મક વલણથી હંમેશા જોવાનું. સમજાણું? એક વાત કરીને આગળ વધીએ આપણે. ચાણક્યે ચંદ્રગુપ્તને એકવાર એવો કોર્સ આપ્યો, પોતે સૂતા પણ વિદ્યાર્થીની પરીક્ષા ચાલુ, ટેસ્ટ ચાલુ. ચંદ્રગુપ્તને કીધું કે હાલો આપણે એક બીજા ગામે જઈ આવીએ. નીકળી ગયા. રાત પડી, સરસ મજાના ચંદામામાં, ચંદ્ર ખીલી ઉઠેલો. ચલો હવે આપણે આગળ નહીં જઈએ, ઝાડવાની નીચે આપણે વિશ્રામ કરીએ. ચંદ્રગુપ્ત કહે પણ અહીંયા જંગલમાં? હા, જો હું તો બહુ થાકેલો છું, હું સુઈ જાઉં છું, તારે એક કામ કરવાનું છે. બોલો ગુરુજી. જો પવન સુસવાટા પણ બહુ વહે છે, મારું ધ્યાન રાખજે. અને ખાસ એકે પાંદડું જમીન પર પડવું ન જોઈએ. ઝાડવો સુસવાટા પવનના, અને એકે પાંદડું જમીન પર ન પડવું. આવડો મોટો ઝાડવો કેમ કરીને આપણે ઝાલવાનું રસિકભાઈ? તો ઓલો તો ગુરુજી પણ નહીં. લાઈવ ઇન્ટરવ્યૂ ચાલુ છે અત્યારે. આખી રાત ચંદ્રગુપ્તે, આખી રાત. હવે એક ઓર પડતા હોય તો બીજા ઓર ઝીલવા જાય, ને બીજા ઓરના ઝીલવા જાય તો ત્રીજી ઓરને બધા પાંદડા ચડાય નહીં છે. તો ઓલો તો નર્વસ. ગુરુજીએ કીધું છે ને, ગુરુની આજ્ઞા છે ને, તો ઉપર ને ઉપર સેંકડો પાંદડાઓને ઝીલી લીધા. સવારે ઉઠ્યા બાદ ગુરુએ કીધું, ચંદ્રગુપ્ત કસોટીમાં તું પાસ થયો છે. પણ ગુરુજી તમે રિઝલ્ટનું તો પૂછ્યું જ નહીં. તમે ભલે ને કહેતા હો કે હું પાસ થયો છું, પણ હું ખરેખર નકરો ફેલ થયેલો છું. તો ખબર ગુરુ શું કહે છે? શું થયું મને ખબર છે. ચાણક્ય જ કહે છે, તે આ જે ઢગલા કર્યા છે એ પાંદડાથી પકડી પાડ્યા છે ને ઉપરથી, અને બીજા જે ઢગલા થયેલા છે એ બધા એ પડેલા છે ને, કે હા
તે પ્રયત્ન તો કર્યા ને. અને આટલા પાંદડા તો ઉપર ઉપર પડતા ઝીલ્યા ને તો જા પાસ છે. આનું નામ છે બી પોઝિટિવ. આનું નામ છે બાપ બાપ હોય છે અને દીકરો દીકરો હોય છે, ગુરુ ગુરુ હોય છે. ખ્યાલમાં એવું કંઈ કામ નથી. સકારાત્મક વલણ. નિષ્ફળતા મળી ખરી ઘણી, પણ એને ગણકારોમાં. જે સફળતા મળીને એને વહાલસોયો કરો. હું ઘણી વાર વિચારું, શરદી થાય ને આપણને તો નાક બંધ થાય. તો તમે લોકો પ્રયોગ કરતા હશો. સમજો આમ આપણે સૂતા આ પડખે આમ, તો આ નાક બંધ થાય તો આપણે શું કરીએ? પડખું ફેરવાય કે નહીં? ઇટ્સ એ પોઝિટિવ વાઇબ્રેશન્સ. એક નાક બંધ થાય તો બીજી નાક તો છે ને આપણે શ્વાસ લેવા માટે, રસિકભાઈ. અને ઘણીવાર એવું થાય બેઉ નાક બંધ થાય તો ગમે તેટલા થાકેલા હોય તો ઊભા થઈને જરીક આપણે ઘરમાં આટા મારીએ કે ભાઈ એકાદ તો નાક ખુલે. શ્વાસ લેવાનો જન્મસિદ્ધ અધિકાર જેને ફીલ થાય ને, નાક ગમે તેટલા બંધ થાય એ શ્વાસ લેવાના જ, હર હાલમાં શ્વાસ લેવાના જ. બસ એ જ આ તત્વજ્ઞાનના માર્ગમાં છે. આ કળશમાં તમે જુઓ, પહેલાં કળશનો પાઠ કરીએ આપણે. મંદાક્રાંતા છંદ છે. મંદ એટલે ધીમે ધીમે, આક્રાંત એટલે અસર કરનાર. એ બોલે ઘેનની ટીકડીઓ હોય છે ને, ઘેનની ટીકડીઓ. હું વિપિનભાઈને ઘણી વાર પૂછું, સાહેબ તમે આ લાલ પીળી યલો આમ 3-4 તમે અમને કાંઈ બાળક સમજો છો, તમે આમ કલરફુલ ટીકડીઓ શા માટે આપો? કે સાહેબ એમાં 2 દવા છે. એક તો ઓરિજિનલ દવા અને બીજી દવા છે એ ઓરિજિનલ દવા તમને આડઅસર ન કરે, અને ત્રીજી દવા છે એ શાંતિથી તમને નિંદર આવે. તો નિંદર આવવાવાળી એ ઘેનવાળી એ દવા ભેગી, રોગની પણ દવા ભેગી, અને એ દવા આડઅસર સાઈડ ઇફેક્ટ ન કરે માટે ત્રીજી દવા. બોલો. હા, આયુર્વેદમાં આવે છે વૈદ્ય એને કહેવાય. ઓસડો ભેગા કરીને જે આપે ભેળસેળ કરીને વ્યવસ્થિત, એનું નામ વૈદ્ય કહેવાય. રસિકભાઈ, કલ્યાણકારકમ 2000 પાનાનો ગ્રંથ છે આયુર્વેદનો, એમાં આ બધી વાત આવે છે. દવા આપી દે એલ ફેલ એમ નહીં. એમ વક્તા કોને કહેવાય? પ્રથમાન યોગ, કરણાન યોગ, ચરણાન યોગ, દ્રવ્યાન યોગ. આજે કરણાન યોગ આવ્યો કે નહીં? 80% તો આજના સ્વાધ્યાયમાં કરણાન યોગ જ હતો. શૈલાબેન, ભલે નહીં 50 કાયના સત્વારે ગુરુદેવશ્રી વાત કરી, પણ એ પ્રકરણ હતો શેનો? કર્મ ચેતના, કર્મ ફળ ચેતના. એ વાત શેની હતી? એ કયો ટેસ્ટ હતો? એ કયો ફ્લેવર હતો? એ કરણાન યોગનો હતો. દ્રવ્યાન યોગમાં તો ચેતના છે. શું કીધું? દ્રવ્યાન યોગમાં તો ચૈતન્ય છે. જ્ઞાન ચેતના છે કહેવું એ દ્રવ્યાન યોગ તો મોડું બગાડે. સાત્વિક આતા તો ના પાડે. નવીનાણમ જ્ઞાન નથી, નદંસણમ દર્શન નથી. તમને ત્રી દેવીઓ સમજાય છે? શું કીધું મેં? 3 દેવીઓને સમજાણો? હા, દ્રવ્યાન યોગ તો મોડું બગાડે. એ ભેદ છે. એ નહીં ચૈતન્ય વાત કરો. નમઃ સમય સારાય, બસ એની વાત કરો. આ બધા એના કી ફેક્ટર છે. તો કર્મ ચેતના, કર્મફળ ચેતના, કર્મોપાધિજન્ય અવસ્થા છે ને બધી. હા, ઔદૈહિક ભાવો છે, ક્ષેપ્ષણિક ભાવો છે, બધા કરણાન યોગનો ટેસ્ટ છે. તો ચલો આપણે વાત કરીએ 69 નંબરના કળશમાં આવેલા 10 પોઈન્ટ. જ્ઞાન જ્યોતિ પ્રહત દુરિત દ્વાંત સંઘાતકાત્મા. જો આમાં કારણકારી નિયમ પુસ્તકમાં એક નાનકડી ભૂલ તમને દેખાય. ધ છપેલું છે એમાં, છે ને? ધ છપાયેલું, જો સંધાત લખેલું છે. સંધાતને સંઘાત, ઘરનું ઘ હોવું જોઈએ.
ક્યાં છે? નહીં, ધ છે. ઘમાં લીટી જોડાયેલી હોય. ઘર ઘર કોને કહેવાય? ચારે બાજુથી ભીંત હોય ને, તો ઉપર આમ લીટીમાં પેક હોય એને ઘ કહેવાય. ધ છે. હા, ઓકે. જો જ્ઞાન જ્યોતિ પ્રહત દુરિત, જો ધ્વાંતમાં જો ધ કેવું લખેલું છે, અને ઈ ને ઈ પછી આગળ રિપીટ થયું છે. ધ્વાંત સંઘાતકાત્મા નિત્યાનંદાદ્યતુલ મહિમા સર્વદા મૂર્તિમુક્ત સ્વસ્મિન્નુચ્ચૈર વિચલતયા જાતશીલસ્ય મૂલમ યસ્તં વંદે ભવભયહરં મોક્ષલક્ષ્મીશમીશમ. મોક્ષલક્ષ્મીશમ ઈશમ. શું કીધું આ? મોક્ષલક્ષ્મીશમ ઈશમ. વાહ, ગજબ ગજબ. લક્ષ્મી ઈશનો ઈશ. ગજબ છે ને. લક્ષ્મીના ઈશનો ઈશ એટલે મોક્ષ લક્ષ્મીના ઐશ્વર્યવાન, ઐશ્વર્યના જે સ્વામી, બાપનો બાપ, ઈશનો ઈશ. એમ ખ્યાલમાં આવે છે? દેવ નહીં, દેવાધિદેવ. અધિદેવ એ નહીં, દેવોના અધિદેવ. એમ દેવાધિદેવ. જીન નહીં, જીનવર નહીં, જીનવર વૃષભ. અને જીનવર વૃષભ જેનાથી થાય એનું નામ છે અહીંયા ઐશ્વર્યવાન સ્વામી. એને હું વંદન કરું છું. જો પહેલાં 10 પોઈન્ટની વાત કરીએ. સૌથી પહેલી વાત તો આમાં જ્ઞાન જ્યોતિને વંદન કરવું છે. સ્ક્રીન ઉપર જુઓ. પહેલો પોઈન્ટ કયું છે? જ્ઞાન જ્યોતિ. છેલ્લો પોઈન્ટ કયું છે? તેને હું વંદું છું. સમજાય છે? એક વાત કરું છેલ્લા મહિનામાં. જ્ઞાન જ્યોતિ કારણ પરમાત્મા, વંદું છું એ કાર્ય પરમાત્મા. જ્ઞાન જ્યોતિ એ દ્રવ્યાન યોગનો માલ, વંદું છું એ ચરણાન યોગની સત્ક્રિયા. જ્ઞાન જ્યોતિ નિષ્ક્રિય તત્વ, વંદું છું એ સક્રિય સત્ક્રિયા. બીજો પોઈન્ટ, પાપરૂપી અંધકારનો નાશ. આહા, એટલે કરીને જે સ્વામીજીએ વાત કરી છે ને, બહુ ગજબની વાત કરી. પાપરૂપી અંધકારનો નાશ એટલે પાપરૂપી અંધારો છે, પાપ છે અને એને નાશ કરે છે એમ નહીં. પાપ છે જ નહીં, એનું નામ પાપરૂપી અંધકારનો નાશ કરે છે. સ્વભાવમાં જ નથી એમ. ત્રીજો પોઈન્ટ, નિત્ય આનંદ આદિ. એમાં જો જ્ઞાન સુખ વીર અનંત 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 ગુણનો વૈભવની વાત કરી. નિત્ય આનંદ આદિ. અને એ નિત્ય, કોક વાર આનંદ એમ નહીં. ગજબ છે ને. બરફ ગરમ ક્યારે હોય? બરફ ગરમ ક્યારે હોય? અગ્નિ પાસે બરફ ગરમ થાય તો એ બરફ જ નથી. હા, આપણું માથું ઠંડુ ક્યારે હોય? સાહેબ તમે એમ નહીં પૂછો, ગરમ ક્યારે ન હોય એમ પૂછો. વિચારો તમે. હા, ઓલા શ્રોતાઓના સ્વરૂપમાં માટી જાતિના શ્રોતાના લક્ષણો આવે. જળના સંયોગે હોય એટલે જરીક એમાં વિનાશ. જળ સુકાઈ જાય, વળી પાછું કઠણ. આપણે વિચારો ને આપણા પરિણામ પરિણતિને. અહીંયા આપણે કલાક એક આવ્યા હોય મંદિરે, કલાક બે કલાક થોડીક સાત્વિકતા જળવાઈ રહે, સાત્વિકતાના સુસવાટા વાગે જરીક લહેરકી. પછી ઘર પરિવારમાં હોઈએ ત્યારે 22 કલાક 23 કલાક, હા, તામસિક અને રાજસિક. આ કર્યું ને આ ભોગવ્યું, કર્મ ચેતના અને કર્મ ફળ ચેતના. એ સિવાય બીજું શું હોય છે? હા, ખ્યાલમાં આવે છે? તો નિત્ય આનંદ આદિ ત્રિકાળ ગુણોની વાત છે. કેમ કે ઓલી જ્ઞાન જ્યોતિ છે ને, એ જ્ઞાન જ્યોતિ આવી
જેમાં પાપરૂપી અંધકારનો નાશ છે, નિત્ય આનંદાદિથી ભરપૂર છે, જેનો મહિમા કેવો અતુલ, તુલના સરખામણી ન થાય, અનુપમ છે. સર્વદા મૂર્તિ મુક્ત, બહુ સરસ શબ્દ છે. અમૂર્ત, છડાલામાં એને બિન મુહૂર્ત શબ્દ કીધો. ચિન્હ મુહૂર્ત, બિન મુહૂર્ત, અનુપ. જો શલાબેન, છડાલામાં ચિન્હ મુહૂર્ત, બિન મુહૂર્ત, અનુપ. ચિન્હ મુહૂર્ત જ્ઞાન જ્યોતિ, બિન મુહૂર્ત મૂર્તિ મુક્ત, અને અનુપ એટલે અતુલ મહિમા. જો છડાલાની ઓલી પંક્તિ એમ જ લાગે કે કળશમાંથી જ લીધેલી છે. એના પિક્ચર એમાં દેખાય આપણને. જીવાદિ પ્રયોજન ભૂત તત ઇન સરદેઇન તે વિપર્યત ચેતન મય હે. એ જે ચેતન રૂપ, બિન મુહૂર્ત, અનુપ, એ આ ત્રણેય વિશેષણો. સર્વદા મૂર્તિ મુક્ત એટલે અમૂર્ત, પોતામાં અત્યંત અવિચળ. વાહ, હું તો કહું છું આ ત્રણ વિશેષણો છે આમાં એકમાં. એક તો પોતામાં છે. રામચરિત માનસ છે ને, રામચરિત માનસ તુલસીદાસની, એમાં એક પંક્તિ આવે છે બહુ સરસ. પર ઉપદેશ બહુજન તેરે. માણસ બીજાને ઉપદેશ આપવા માટે જ માસ્ટર હોય છે, પારકાને ઉપદેશ આપવામાં જ હોશિયાર હોય છે, ચતુર હોય છે. પર જન ઉપદેશ કુશલ બહુ તેરે. રસિકભાઈ, સલાહ આપવાનું હોય ને તો ચાણકપણું પૂરેપૂરું હોય. અને પગ નીચે રેલો આવે ત્યારે, જ્યારે એને અપનાવવો હોય ત્યારે ઓલો ઉપદેશ બધો ભાગ બનીને ઉડી જાય. મરાઠીમાં અમે લોકો એક કહેવત કહેતા, દૂસરા સાંગે બ્રહ્મ જ્ઞાન આપન કોરડે પાષાણ. સમજાણું કે દૂસરાસ એટલે બીજાને માટે ઉપદેશ, બ્રહ્મ જ્ઞાન. આખો છે ને ગુજરાતી સાહિત્યમાં આખો કવિ એ એમ કહે છે, પારકાને તો બ્રહ્મ જ્ઞાન આપે અને પોતે ચાટે વારંવાર. પાંચ ઇન્દ્રિયના વિષયોને તો વારંવાર ચાટે. વૈખરીએ બ્રહ્મ જ્ઞાન, એમ સ્પષ્ટ વાણીમાં તો બ્રહ્મ જ્ઞાનની વાતો કરે. કહેવાનો અર્થ એવો છે ભાઈ, પોતાનામાં ક્યાં મહાલવાનું આપણે? પોતાનામાં. અહીંયા કહે છે અવિચળપણું શેનામાં? પોતાનામાં. બરોબર, પોતામાં. અને એ અવિચળપણું કેવું? અડગપણું કેવું? બોલો. અત્યંત 10% 20% નહીં, પૂરેપૂરો એમ. અત્યંત અવિચળ, ધ્રુવ એમ. ધ્રુવ અને અચલ, એમાં એવું ને અચલ એ અવિચળ. પહેલી ગાથા ઉત્તમ શીલનું મૂળ. વાહ, કાંસમાં મેં જાણી જોઈને લખ્યું છે, બ્રહ્મચર્યની આ ભાવના છે. શીલની વાત આવી જો. આ આપણે પદ્મબ્રહ્મલધારી દેવની વિશેષતા, જ્યાં ત્યાં બ્રહ્મચર્યનો મહિમા કરે છે. ભવ ભયને હરનારા. વાહ, એ જ્ઞાન જ્યોતિ સ્વરૂપ જે આત્મા છે એ કેવો છે? ભવ ભયને હરનારા. ભવને હરનારા અને ભવ ભયને હરનારા બેવું લઈ લેવાનું. ભવને હરનારા અને ભવ ભયને હરનારા. મોક્ષ લક્ષ્મીના ઐશ્વર્યવાન સ્વામી. આપણે કેવા મુમુક્ષુ? અમે તો સાવ ગરીબ. એમ અમે તો ભાડાના મકાનવાળા, તવંગર નહીં. મુમુક્ષુ હોય તો એ ઐશ્વર્યવાન મોક્ષ લક્ષ્મીના સ્વામી હોય. હા, અને બહારના ઘર પરિવાર વગેરે સંયોગો એ તો નો કર્મ છે. અને જ્ઞાનનો વૈભવ જે છે નિષ્કર્મ વૈભવ છે. અને આ નિષ્કર્મ વૈભવ જેને મળ્યો એના જેવું કોઈ, સમજાય છે, અમીર નથી, સંપન્ન નથી. તોય મને બધા અહીંથી બહાર નીકળ્યા બાદ ગણતરી શેની કરીએ? સમજો કે તમે શું કહેવાય, એક્ટિવા લઈને આવ્યા હો અને હું કાર લઈને ઊભો હોઉં, અને તમારી એક્ટિવા તમે કિક મારો અને નીકળો છો ને હું કારમાં બેસું છું, તો મને એવા ફિલિંગ થાય, આ બેન તો કેવા ગરીબ છે. અને તમને એવા ફિલિંગ આવે, ઓહો સાહેબ પાસે તો કાર છે. તમે જોજો એ અરસપરસમાં જે ફિલિંગ્સ આવે ને, ગાડી અને બંગલા અને આ
એ બહિરાત્મપનાના લક્ષણ છે. શેના લક્ષણ છે? આપણે બસમાં બેઠા હોય, સમજો મને બહુ ઠંડી હોય અને મારી પાસે શોલ નથી, બાજુમાં જે બેઠા છે મને શોલ આપે, તો સહેજ જ એના ફિલિંગ્સમાં ને મારા ફિલિંગ્સમાં ગુણસ્થાનોમાં ચડતી ઉતરતી બહુ, ડાયાબિટીસ એટલું બધું ચડે નહીં, ઉતરે નહીં, એટલા બધા કષાયના તારતમ્યમાં ફેર પડે. એને એમ થાય કે હાશ આપણે કંઈક ઉપકારનું કામ કર્યું, અને મને એમ થયા રાખે અરે રે ઓશિયાળાપણું મેં લીધું. ઓલાને અભિમાનનો માન અને અહીંયા મને દીનતાનો માન, બેઉ ઉત્તમ માર્દો ધર્મથી દિગંબર. સમજાય કે નહીં? ઓલાને માન કશાયની તીવ્રતા, મને દીનતાની તીવ્રતા, ગરીબડા બેચારા. યાદ રાખજો આ ડોસીમાં, અમે તો ગરીબ છીએ, અમે તો બુદ્ધિ ઓછી, અમને પકડાય નહીં, અને આમ નહીં અને તેમ નહીં, ઘર પરિવારમાં કોઈ સગા નહીં, વાલા નહીં, પૂછનાર નહીં, તાચનાર નહીં, હા, વાહન નહીં, અમને કંઈ આવડે નહીં, મોબાઈલે નહીં આવડે, બાઇક તો આવડે જ નહીં, ઘરમાં કેટલું બધું જ. એ નહીં 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 વાળી જે ચેતન અચેતન પરિગ્રહ સંબંધી જે નકારાત્મક વલણ છે ને, એ પામરતાની અનુભૂતિ છે. પંડિતજી, હું એમ જ માનું છું કે આ ગુરુદેવ સરસ, જો આ અનુભૂતિ હોવી જોઈએ. આ તો વીરડી ફૂટી છે આપણા માટે તો. હા, આનંદ આનંદ આનંદ. આજે વ્યાખ્યાનમાં એક વાત આવી હતી, બેને કીધું એટલે મને સહેજ એ જ વાત મગજમાં દોડે છે કે ગુરુદેવશ્રી મસ્તીમાં એક વાત કરતા હતા ને, એવો એક શીઘ્ર જવાબ એમણે આપ્યો જોરદાર કે ગુરુદેવશ્રી બોલ્યા કે ભાઈ કર્મ ચેતના કર્મ ફળ ચેતનાની વાત આવી. એમાં ગુરુદેવશ્રી બોલ્યા કે આ 5 ઇન્દ્રિયના મનુષ્યો છે બધા કેવા, નંબર 245માં ઉપર છે, જુઓ કે રાજા હોય, શેઠિયાઓ હોય, અમલદારો હોય, અધિકારીઓ હોય, કાર્યવાહકો હોય, બિઝનેસમેન, MBA વાળા હોય બધા, હા, પુત્રવધુ, બેંક ઓફિસર હોય, બધા હોય, બરોબર ને, કાર્યવાહકો હોય. એ કર્મનું કાર્ય કરીને, રાગરૂપી દ્વેષરૂપી કર્મનું કાર્ય કરીને એનું ફળ કર્મ ચેતના એને ભોગવે છે. એ બધા કાર્યવાહક છે. તો શ્રોતાએ બોલ્યા વચ્ચે કે બાકી આમાં કોઈ ન રહ્યું. ગુરુદેવ બોલ્યા કે બાકી રહ્યા ને ભગવાન. દુનિયામાં મહાભારત થતું હોય, આપણે રામાયણમાં મસ્ત રહેવાનું. નીતાબેન શું કીધું મેં? આપણે આપણી સીતા સાથે વળગીને રહેવાનું. સીતા સાથે વળગીને રહે એ કોણ? રામ. ખ્યાલમાં આવે છે? ભલે મહાભારત હશે, કોલાહલ હશે, જગતમાં કોલાહલ હશે, અંદરમાં તો મારી શાંતિ છે ને. તો આ તો વેરડી ફૂટી છે. અનુભવ કે રસા સ્વાદ સે લેખા રે ભવ્યો, જીનવાણી કો રખના રે ભવ્યો સંભાલ કે. અરે શરૂઆતના કળશમાં કીધું છે આપો વર્ગાય ભવ્યાના. ભવ્ય જીવોની મુક્તિ માટે અમે આ તાત્પર્ય વૃત્તિ નામની ટીકા લખીએ છીએ, શુદ્ધાત્માની શુદ્ધિ માટે લખીએ છીએ. આચાર્યના વેણ તો જોઈ, વેણની કિંમત તો રાખીએ આપણે. તો એક તો ભાવ ભયને હરનારા, મોક્ષ લક્ષ્મીના ઐશ્વર્ય, પામરતા નહીં સેવાનું, કમીપણું ક્યારેય નહીં ખલવા દેવાનું. સમજાય? અમે આવા એમ લેવાનું, અમે તો આવા એમ નહીં લેવાનું. શું કીધું? ચલો, માજીએ વાત કરી એટલે મને, અમે નાના હતા ત્યારે ગુરુકુલમાં ભણતા, જયપુર નહોતા ગયા, ધોરણ 5-6ની વાત છે. છેલ્લા અમારા ગુરુજી ચિંતામણી નામે, ચિંતામણી ગુરુજી બહુ ભદ્ર પરિણામી છે. મારા માટે તો સમજો કે સાક્ષાત લોકાંતિક દેવ જ હતા. બહુ જોરદાર છે. પ્રાઇમરી ટીચર હતા, એટલી ભદ્રતા હતી. એક વાત કરતા, કોઈ છોકરાઓ આમ લડે ઝઘડે માથાકૂટ કરે ને, તો એ સ્ટોરી કહીને, પ્રથમાનિયોગની સ્ટોરી ટાઈપની વાત કરીને એમને સલાહ આપીને એમને ડાયવર્ટ કરતા, સમજાવતા. જો બેટા, તમે ઘરે 2 ભાઈઓ છો ને, હા, મમ્મીએ બેઉને તમને દૂધ ભરીને આપ્યા ગ્લાસમાં, બરાબર? સ્વાભાવિક છે, એક ગ્લાસમાં થોડું ઓછું પડે, એક ગ્લાસમાં જરી ઝાઝું પડે. હવે
જેનો ગ્લાસ જરી ખાલી છે એ ખાલીપાનો અનુભવ કરે છે. જો ને મમ્મી મારું ગ્લાસ તો અડધું ખાલી છે, અને ઓલું કહે મમ્મી જો મારું અડધો ગ્લાસ ભરેલું છે. બોલ આમાં દુઃખી કોણ અને સુખી કોણ? એટલે દૂધ તો બે ગ્લાસમાં એટલું જ છે, સરખું જ છે ને, પણ જેની દ્રષ્ટિ ખાલીપા પર છે એ દુઃખી. તીર્થંકરો પણ આવીને એને સુખી નથી કરવાના. અને જેની દ્રષ્ટિ ભરેલ પર છે, અડધા ભરેલ પર છે, એ સુખી છે. એ ઓલાને જોતો જ નથી, ખાલી છે એ જોતો જ નથી એને, અને ઓલું ભરેલું છે એને દેખાતું જ નથી. આવા જ ઘાટ આપણા છે, આપણા જીવનમાં એવું જ છે. હા, નથી 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 એને જોયા રાખીએ છીએ, માટે દુઃખી છીએ. છે એને વાગડો. મેં તો એક બહુ સરસ વાક્ય બોલતો હોઉં છું હંમેશા કે ગમતું ન મળે, ગમતું મળે તો બહુ સારી વાત છે, પણ ગમતું ન મળે તો જે મળે એને ગમાડો. ખ્યાલમાં આવ્યું? ચલો, તો મોક્ષ લક્ષ્મીના ઐશ્વર્યવાન સ્વામી તેને હું વંદું છું. વંદું છું એટલે અનુભવ કરું છું. સ્વાનુભૂત્યા ચકાસતે, વંદું છું એટલે હું એને વંદન કરું છું. આવી રીતે જ્ઞાન જ્યોતિ, પાપરૂપી અંધકારનો નાશ એટલે નિત્ય આનંદાદી, અતુલ મહિમા, સર્વદા મૂર્તિ મુક્ત એટલે અમૂળ, પોતામાં અત્યંત અવિચળ, ઉત્તમ શીલનો મૂળ, ભવ ભયને હારનાર મોક્ષ લક્ષ્મીના ઐશ્વર્યવાન સ્વામી તેને હું વંદું છું. બરાબર? આ કળશની પૂર્વ ચર્ચા ગુરુદેવશ્રીએ આજે લીધી છે, અને એમાં જો વંદું છું વાળી પંક્તિ ગુરુદેવશ્રી જ્યારે બોલ્યા ને એમાં એક બહુ સરસ વાત કરી. 236માં પાને છે, જુઓ તો બધા. જો આમાં ગુરુદેવશ્રી શું કહે છે? એક વંદન, વંદું છું એના બે અર્થ કર્યા. મુનિ એટલા શબ્દ કહીને હે ભગવાન વંદન કરવા લાયક છે, એને હું વંદન કરું છું. એ વંદનને લાયક આ ચીજ છે, બીજા વ્યવહારે વંદન કરવા લાયક છે. તીર્થંકર આદિ એ બધા વિકલ્પ ઉઠે છે, આ તો નિર્વિકલ્પ વંદન કરવા લાયક છે. વંદનના બે અર્થ સમજાણા? વંદન કરવા લાયક એક તો તીર્થંકર આદિ વ્યવહારે, અને ખરેખર વંદિતો પોતાનો ભગવાન આત્મા, પરમાર્થે પોતાનો ભગવાન આત્મા, જેની વાત હમણાં એક કળશમાં આવી હતી. સમયસાર સમરસ વડે હું સમયસારની પૂજા કરું છું, પરમાર્થ પૂજાની વાત હતી. એમ અહીંયા કહે છે. જો હમણાં એક ભજનમાં ગુરુદેવશ્રી બોલ્યા, પ્રભુ મેરે તુમ સબ બાતે પૂરા, પ્રભુ મેરે તુમ સબ બાતે પૂરા, વાહ પર કી આસ કહાં કરે પ્રીતમ, પર કી આસ કહાં કરે પ્રીતમ, કઈ બાતે તુમ અધૂરા, પ્રભુ મેરે સબ બાતન તે પૂરા. કોણ કવિ છે આ? કયા કવિની રચના છે? કવિ આખો કોણ? આનંદઘન, આનંદઘનજીનું ભજન છે આ. નામ શું કવિનું? આનંદઘન. ચલાબેન, નામ શું? અને કામ એ કેવા કર્યા છે? આનંદઘનજીના કામ કર્યા છે. હા, છે ને અદ્ભુત. ખ્યાલમાં આવ્યું? તો કહેવાનો અર્થ એવું છે, આ મસ્તી છે બધી. જો ગુરુદેવ કેવું બોલે છે, પર કી આસ કહાં કરે પ્રીતમ, હે વાલા પ્રભુ તારી વાહલપ આગળ કોની આશા કરવી? બધા પરિપૂર્ણ સર્વશક્તિથી ભરપૂર છે, કોની આશા કરવી? ભગવાન ત્રિલોકીનાથ પણ જેમાં આશા નથી. જો પરમ તત્વની વાંછા જેમાં નથી. આહા હા, અહીંયા તો આપણે ત્યાં સુધી આવ્યું કે પરમ તત્વની વાંછા પણ તેમાં નથી. આ કઈ ગાથામાં એવી વાત? 44મી ગાથા, નિર્મમ વાળો બોલ. બધું યાદ રાખવા જેવું છે. ગઈકાલે જ આપણે વાત કરી છે, સમજાણું? એ તો આત્માની પણ ચિંતા ન કરો, વાંછા ન કરો. 17મી ગાથામાં પછી સ્વ છે, સ્વને જાણો. એ 17મી 18મી ગાથાને આધારે ગુરુદેવશ્રી વાત કરજો. પ્રથમ પોતાને જાણ. પ્રભુ એમાં કોઈ ખામી નથી, ઓછપ નથી. બીજાની આશા કરવી પડે પણ એનો મહાત્મા આવતું નથી.
હા, એક બહુ સરસ વાત આવી આમાં અભ્યાસ અંગે. અરૂપી ચીજ, અણઅભ્યાસ, શુભ અશુભનો અનંત અભ્યાસ, શુભાશુભનો અનંત અભ્યાસ, એની પાસે શુદ્ધનો અભ્યાસ એક ક્ષણ પણ નથી. કેટલી સરસ વાત છે. એની મહિમા આવતી નથી. એ મહિમા આવ્યા વિના સમ્યક દર્શન થતું નથી, અને સમ્યક દર્શન થયા વિના ધર્મની શરૂઆત પણ થતી નથી. છેલ્લો એક ફકરો પણ બહુ સરસ છે. કહે છે કે બધાને છોડીને હું તો ભગવાન પૂર્ણાનંદના નાથને વંદન કરું છું. એકાંત લાગે વસ્તુ જ એવી છે જેની અંતરદ્રષ્ટિ થઈ અને જેને જ્ઞાનમાં જ્ઞેય થયું, જ્ઞાનમાં જ્ઞેય તરીકે ભાસ થયો, ત્યાં બીજા બધાની કિંમત ઉડી ગઈ. પોતાની કિંમત આગળ બધી કિંમત ઉડી ગઈ. પોતાના જ્ઞાનમાં જ્ઞેય થયા વિના તેને આ ચીજ છે એમ ખ્યાલ આવ્યા વિના, એનું વેદન થયા વિના એ ચીજનું મહાત્મ્ય આવતો. બહુ ગજબની વાત. પરનો મહિમા છૂટવો જોઈએ, સ્વરૂપ અને સ્વભાવનો મહિમા આવવો જોઈએ. સ્વરૂપનો મહિમા આવ્યા વિના પરનો મહિમા છૂટવાનો નથી, અને પરનો મહિમા છૂટ્યા વિના સ્વરૂપનો મહિમા આવવાનો નથી. એવું આ સરસ ચર્ચા કળશને આધારે આપણે કરી છે. 45મી અને 46મી ગાથા ઐતિહાસિક ગાથા સાથેનું આખું પ્રકરણ છે. પછી આગળ આપણે ક્રમમાં કાલે પરમ દિવસે જેમ આવશે ટીકા સાથે એની વિશેષ ચર્ચા કરશું. ઓમ નમઃ સિદ્ધેશ્વરાય. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो